જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. મિત્રો, પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળ્યા છીએ આજરોજ તારીખ 15/6/2025 રોજ લેવાયેલ કોન્સ્ટેબલની પરીક્ષાના બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન લઈને. તો મિત્રો, શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે મિત્રો કે 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણ અનુસાર ઉમેરવામાં આવી છે? ઓપ્શન એ છે વિદ્યાચરણ શુક્લ સમિતિ, ઓપ્શન બી છે RS સરકારિયા સમિતિ, ઓપ્શન સી છે સવર્ણસિંહ સમિતિ અને ઓપ્શન ડી છે સિદ્ધાર્થ શંકર રાય સમિતિ. તો મિત્રો, ચાર ઓપ્શન પૈકી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી સવર્ણસિંહ સમિતિ. કારણ કે મિત્રો, ભારત દેશના બંધારણમાં શરૂઆતમાં મૂળભૂત ફરજો હતી નહીં, ત્યારબાદ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી અને રશિયાના બંધારણના અભ્યાસના આધારે 42મો બંધારણીય સુધારો 1976થી આપણા દેશના બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલી છે. ઓકે મિત્રો, તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી સવર્ણસિંહ સમિતિ. ત્યારબાદ સવાલ આવો છે કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? તો મિત્રો, આ પ્રકારનો ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો? ઓપ્શન એ છે ઇન્દ્ર સાહાની કેસ, ઓપ્શન બી છે ગોલકનાથનો કેસ, ઓપ્શન સી છે કેશવાનંદ ભારતીનો કેસ અને ઓપ્શન ડી છે મિનર્વા મિલ્સ કેસ. તો અહીંયા મિત્રો, આ ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ 1973. મિત્રો, ઈસવીસન 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં 13 જજની બંધારણી બેન્ચે એવો ચુકાદો આપેલો કે ભારતની સંસદ ભારતના બંધારણમાં પરિવર્તન કરી શકે છે, પરંતુ ભારતની સંસદ ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરી શકે નહીં, સુધારો કરી શકે નહીં. આ પ્રકારનો ચુકાદો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં 1973માં આવ્યો. તેથી મિત્રો, આપણો જવાબ છે અહીંયા ઓપ્શન સી કેશવાનંદ ભારતી કેસ 1973. ત્યારબાદ પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે છે? મિત્રો, પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચો. અહીંયા સવાલ સ્પષ્ટ પૂછ્યો છે કે ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? ઓપ્શન એ છે વિધાનસભાની સભ્ય સંખ્યાના 10%, ઓપ્શન બી છે વિધાનસભાની સભ્ય સંખ્યાના 15%, ઓપ્શન સી છે વિધાનસભાની સભ્ય સંખ્યાના 12%, ઓપ્શન ડી છે વિધાનસભાની સભ્ય સંખ્યાના 17%. તો અહીંયા મિત્રો, ચાર ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15%. કારણ કે એક 91મો બંધારણીય સુધારો થયેલો છે. 91મો બંધારણીય સુધારો 2003થી ભારતના બંધારણની અંદર એક આર્ટિકલ દાખલ કરવામાં આવેલો છે, આર્ટિકલ નંબર 164(1)A, જેમાં રાજ્યની મંત્રી પરિષદનું કદ ફિક્સ કરી દેવામાં આવેલું છે. અને મિત્રો, આર્ટિકલ નંબર 164(1)A અંતર્ગત રાજ્યની મંત્રી પરિષદમાં રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના મેક્સિમમ 15% મંત્રીઓ રાખી શકાય છે અને ઓછામાં ઓછા 12 મંત્રીઓ રાખી શકાય છે. અને એના માટે જાણીતો બંધારણીય સુધારો છે 91મો બંધારણીય સુધારો 2003. અને તેથી મિત્રો, અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15%. ત્યારબાદ સવાલ કંઈક આ પ્રકારનો છે કે ભારતના નીચે પૈકી કયા રાજ્યોમાં હાલ વિધાન પરિષદ છે? ઓકે મિત્રો, તો સવાલ એ છે કે હાલ ભારતના કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો મિત્રો, અહીં આપણને ઓપ્શન કંઈક આ પ્રકારના આપ્યા છે. ઓપ્શન એમાં છે આસામ, તમિલનાડુ, ત્રિપુરા, ઝારખંડ, છત્તીસગઢ અને નાગાલેન્ડ. ઓપ્શન બીમાં છે પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા અને મિઝોરમ. ઓપ્શન સીમાં છે અરુણાચલ પ્રદેશ, ઓડિશા, હરિયાણા, રાજસ્થાન, કેરળ અને સિક્કિમ. ઓપ્શન ડીમાં છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર. તો મિત્રો, અહીંયા ચાર ઓપ્શન પૈકી આપણો જે ખરો ઓપ્શન બને છે તે ઓપ્શન ડી છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર. તો મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 168માં રાજ્યના વિધાનમંડળની જોગવાઈ છે અને ત્યાં એવી સ્પષ્ટતા કરેલી છે કે જો રાજ્યના વિધાનમંડળમાં 2 ગૃહ હશે તો એક ગૃહ વિધાનસભા તરીકે અને એક ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાશે. અને જો એક જ ગૃહ હશે તો માત્ર વિધાનસભાના નામથી ઓળખાશે. આમ મિત્રો, રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી ફરજિયાત નથી. તેથી ભારતના માત્ર 6 રાજ્યો હાલ એવા છે કે જેમાં વિધાન પરિષદ છે અને એ 6 રાજ્યો છે એ આ પ્રકારના છે: આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, બિહાર છે અને યુપી છે. તેથી મિત્રો, આપણો જવાબ છે ઓપ્શન ડી. ત્યારબાદ
હવે એવો સવાલ છે કે લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? ઓપ્શન એ છે આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન, ઓપ્શન બી છે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન, ઓપ્શન સી છે ભારતીય સ્પર્ધા પંચ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, અને ઓપ્શન ડી છે વહીવટી સુધારણા પંચ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. તો મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જે આ પ્રશ્ન છે એ પ્રશ્નનો બંધ બેસતો જવાબ છે ઓપ્શન ડી વહીવટી સુધારણા પંચ. મિત્રો 1966માં ભારતમાં પહેલી વખત એક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન બનેલું અને જેના અધ્યક્ષ હતા મોરારજીભાઈ દેસાઈ. શરૂઆતમાં મોરારજીભાઈ દેસાઈ આ વહીવટી આયોગના અધ્યક્ષ હતા. ત્યારબાદ મોરારજીભાઈ દેસાઈના સ્થાને કે હનુમંતૈયા નામના વ્યક્તિ છે એ આ વહીવટી આયોગના અધ્યક્ષ બને છે અને પ્રથમ વહીવટી આયોગ 1966માં લોકપાલ અને લોકાયુક્તની ભલામણ કરવામાં આવેલી. તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી. ત્યારબાદ સવાલ એક સિમ્પલ સવાલ છે કે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ એટલે કે પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? ઓપ્શન એ છે 3:2, ઓપ્શન બી છે 2:3, ઓપ્શન સી છે 3:5, ઓપ્શન ડી છે 5:3. તો મિત્રો અહીંયા આપણો સવાલનો જવાબ છે ઓપ્શન એ 3:2. ત્યારબાદ હવે સવાલ એવો છે કે નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા વાત છે હાઈકોર્ટની. ઉચ્ચ અદાલત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે. હવે જો મિત્રો, ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 241માં કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હાઈકોર્ટની જોગવાઈ છે અને આર્ટિકલ નંબર 241ની અંદર એવી સ્પષ્ટતા કરેલી છે કે ભારતની સંસદને સત્તા છે કે સંસદ ધારે તો કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે અલગથી હાઈકોર્ટની વ્યવસ્થા કરી શકે છે અને જો સંસદ ધારે તો કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશને કોઈ હાઈકોર્ટના અંડરમાં પણ મૂકી શકે છે. તો અહીંયા 4 ઓપ્શન પૈકી જવાબ જોતા જઈએ. પહેલો ઓપ્શન છે આંધ્રપ્રદેશ, બીજો ઓપ્શન છે કલકત્તા, ત્રીજો ઓપ્શન છે કેરળ અને ચોથો ઓપ્શન છે ઓડિશા. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી કલકત્તા. કારણ કે આંદામાન નિકોબાર ટાપુઓ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે કલકત્તા હાઈકોર્ટના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે અને તેથી જવાબ છે ઓપ્શન બી કલકત્તા. ત્યારબાદ હવે એક સવાલ આવો છે કે ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો મિત્રો અહીંયા સવાલ છે રીટનો કે રીટ જાહેર કરવાની સત્તા કોને છે? મિત્રો રીટના પ્રકાર છે 5 અને રીટ જાહેર કરવાની સત્તા આપણા દેશના બંધારણે સુપ્રીમ કોર્ટને પણ આપી છે અને હાઈકોર્ટને પણ આપી છે. રીટ જાહેર કરવાની સુપ્રીમ કોર્ટની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 32માં છે અને રીટ જાહેર કરવાની હાઈકોર્ટની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 226માં છે. આમ ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને રીટ જાહેર કરવાની સત્તા છે અને તેથી મિત્રો અહીંયા આપણા 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન છે જિલ્લા ન્યાયાધીશ, બીજો ઓપ્શન છે રાજ્યપાલ, ત્રીજો ઓપ્શન છે પોલીસ કમિશનર અને ચોથો ઓપ્શન છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. તેથી આપણો જવાબ અહીંયા છે ઓપ્શન ડી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને હેબિયસ કોર્પસ પ્રકારની રીટ જાહેર કરવાની સત્તા છે. ત્યારબાદ સવાલ કંઈક આવો છે કે લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? મિત્રો ખાસ નોંધો, લોકસભાની બેઠક બોલાવવા બાબતે ભારતના બંધારણમાં આપેલો નિયમ કયો છે? ઓપ્શન એ છે દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન છે દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 4 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે દર વર્ષે ઓછામાં ઓછી 3 વાર અને 2 સત્રો વચ્ચે 2 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. ત્યારબાદ ચોથો ઓપ્શન છે કે દર વર્ષે ઓછામાં ઓછી 3 વાર અને 2 સત્રો વચ્ચે 3 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. તો મિત્રો આ 4 ઓપ્શન પૈકી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ કે સંસદના 2 સત્રો વચ્ચેનો સમયગાળો. મિત્રો ખાસ નોંધો, ભારતના બંધારણની અંદર એક આર્ટિકલ આપવામાં આવેલો છે, આર્ટિકલ નંબર 85. આર્ટિકલ નંબર 85 થી સંસદનું સત્ર મળે છે અને એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે સંસદના 2 સત્રો વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે ન હોવો જોઈએ અને વર્ષમાં ઓછામાં ઓછા સંસદના 2 સત્રો બોલાવવા ફરજિયાત છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ આવો સવાલ પૂછવામાં આવ્યો છે કે બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા સ્પષ્ટ લખ્યું છે બજેટ
અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? ઓપ્શન એ છે આર્ટિકલ 105 થી 110, ઓપ્શન બી છે આર્ટિકલ 112 થી 117, ઓપ્શન સી છે આર્ટિકલ 212 થી 217, ઓપ્શન ડી છે આર્ટિકલ 228 થી 233. તો મિત્રો અહીંયા આપણને એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે રાજ્યનું બજેટ છે કે કેન્દ્રનું બજેટ છે, એટલે અહીંયા આપણે એવું માની લઈએ કે આ કેન્દ્ર સરકારના બજેટની વાત છે. તો કેન્દ્ર સરકારનું બજેટ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 112માં છે, જેને વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન બી, આર્ટિકલ નંબર 112 થી 117માં બજેટ અને નાણાકીય બાબતોને લગતી જોગવાઈઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ સવાલ એવો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો ખાસ નોંધો, અહીંયા એક વસ્તુ સ્પષ્ટ જોઈ લો કે કયું વિધાન સાચું નથી, મતલબ કે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે એ શોધવાનું છે. તો ચલો જોતા જઈએ. પહેલું છે ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે. ઓપ્શન એ છે ખરો છે, કારણ કે આપણા દેશનું જે ન્યાયતંત્ર છે એ એકલ ન્યાયતંત્ર છે, એકીકૃત ન્યાયતંત્ર છે, સળંગ ન્યાયતંત્ર છે, સંકલિત ન્યાયતંત્ર છે. બીજું, ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતોમાં હાજર થઈ દલીલો રજૂ કરી શકે છે. તો મિત્રો બીજું જે ઓપ્શન બી છે એ પણ વિધાન ખરું છે, કારણ કે ભારતના એટર્ની જનરલની સત્તા અને ફરજોની વાત કરો તો એટર્ની જનરલ દેશની કોઈ પણ અદાલતમાં હાજર રહી શકે છે અને સુનાવણીમાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ છે સુપ્રીમ કોર્ટને પરમ આદેશ એટલે કે મેન્ડેમસ જાહેર કરવાનો બંધારણીય અધિકાર છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 32 મુજબ ભારતની સુપ્રીમ કોર્ટ 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. એમાં એક મેન્ડેમસ પ્રકારની રીટ જાહેર કરવાનો પણ સુપ્રીમ કોર્ટને અધિકાર છે. તેથી ઉપરના 3 વિધાનો ખરા છે. ચોથું વિધાન છે લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું એટલા માટે છે કારણ કે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક છે એ કોલેજિયમના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવે છે, લોકસભાના ઠરાવ દ્વારા નહીં. અને તેથી મિત્રો 4 ઓપ્શન પૈકી 3 વિધાન ખરા છે. અને કયું ખરું નથી? તો અહીં આપણો જવાબ છે ઓપ્શન ડી, લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ લોકાયુક્ત પોતાનો અહેવાલ નીચેનામાંથી કોને સુપ્રત કરે છે? ઓપ્શન એ છે રાજ્યના મુખ્યમંત્રી. મિત્રો ખાસ નોંધો, લોકાયુક્તનો સવાલ છે. લોકાયુક્ત એક બિન બંધારણીય પદ છે અને અહીંયા એવો સવાલ પૂછ્યો છે કે લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? ઓપ્શન એ છે રાજ્યના મુખ્યમંત્રી, ઓપ્શન બી છે રાજ્યના કાયદા મંત્રી, ઓપ્શન સી છે રાજ્યના રાજ્યપાલ અને ઓપ્શન ડી છે રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ. તો મિત્રો તમારા નોલેજ માટે અહીંયા આપણો જવાબ તો ઓપ્શન સી છે, રાજ્યના રાજ્યપાલ. મિત્રો આના માટે ગુજરાત રાજ્યની વાત કરો તો વર્ષ 2013માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 2013 ઘડવામાં આવેલો છે અને આ ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 2013 અંતર્ગત જે તે રાજ્યના, મતલબ ખાસ કરીને ગુજરાતની વાત કરો તો ગુજરાત રાજ્યના લોકાયુક્ત પોતાનો અહેવાલ ગુજરાત રાજ્યના રાજ્યપાલને આપશે, આવી જોગવાઈ કરવામાં આવેલી છે. અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી, રાજ્યના રાજ્યપાલ. ત્યારબાદ એવો સવાલ છે કે નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર કરવું આવશ્યક છે? તો અહીંયા મિત્રો ખાસ નોંધો, અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અલગથી અને ખાસ બહુમતીથી. તો જો આના માટે આપણી પાસે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે સામાન્ય બિલ, મતલબ કે સામાન્ય ખરડો, બીજું છે નાણાં ખરડો, ત્રીજું છે મહેસૂલી બિલ અને ચોથું છે બંધારણીય સુધારાનું બિલ. તો આ 4 ઓપ્શન પૈકી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી, બંધારણીય સુધારાનો ખરડો. અને ઈ પસાર કરવાની રીત આપેલી છે અનુચ્છેદ નંબર 368માં અને અનુચ્છેદ નંબર 368 મુજબ બંધારણીય સુધારાનો ખરડો ફરજિયાતપણે સંસદના બંને ગૃહમાં અલગ અલગ અને વિશેષ બહુમતીથી પસાર થવો જોઈએ, આવો ઉલ્લેખ છે. આમ સંસદના બંને ગૃહમાંથી અલગ અલગ અને વિશેષ બહુમતીથી કયો પસાર કરવામાં આવે છે? તો એ ખરડાનું નામ છે બંધારણીય સુધારાનો ખરડો, ઓપ્શન ડી. ત્યારબાદ એવો સવાલ છે કે નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? મિત્રો સવાલ એ છે કે આપણી બંધારણ સભાના બંધારણીય સલાહકાર એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર નીચેનામાંથી કોણ હતા? ઓપ્શન એ છે ડીપી ખૈતાન, ઓપ્શન બી છે કે એમ મુનશી, મતલબ કનૈયાલાલ મુનશી, ઓપ્શન સી છે સર BN રાવ એટલે કે સર બેનિગલ નરસિંહ રાવ
અને ઓપ્શન ડી છે આચાર્ય JB કૃપલાણી. ઓકે, તો મિત્રો અહીંયા 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી સર BN રાવ, એટલે કે સર બેનેગલ નરસિંહ રાવ એ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર હતા અને તેથી જવાબ બને છે ઓપ્શન સી. ત્યારબાદ હવે સવાલ એવો છે કે નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી. ચલો મિત્રો, આપણને અહીંયા ટોટલ 4 જોડી આપેલી છે અને આપણે 4 માંથી એવી જોડ પસંદ કરવાની છે કે જે યોગ્ય રીતે જોડાયેલી નથી. પહેલી જોડી છે ભાષાઓ 8મી અનુસૂચિ, બીજી જોડી છે પ્રતિજ્ઞા અને શપથના સ્વરૂપો 2જી અનુસૂચિ, ત્રીજી જોડી છે રાજ્યસભામાં બેઠકોની ફાળવણી 4થી અનુસૂચિ અને ત્યારબાદ ચોથી જોડી છે કે પક્ષપલટાના આધારે ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ 10મી અનુસૂચિ. તો ચલો ફટાફટ જોઈ લઈએ મિત્રો. આમાંથી ભાષાઓ 8મી અનુસૂચિ, તો મિત્રો આ જોડ ખરી રીતે જોડાયેલી છે. બીજું પ્રતિજ્ઞા અને શપથના સ્વરૂપો 2જી અનુસૂચિ, તો મિત્રો આ છે એ ખરી રીતે નથી જોડાયેલું. કારણ કે પ્રતિજ્ઞા અને શપથના જે નમૂનાઓ છે એ બંધારણની અનુસૂચિ નંબર 3માં આપવામાં આવેલા છે, તેથી ઓપ્શન બી ખોટી રીતે જોડાયેલો છે. ચોથો ઓપ્શન છે રાજ્યસભામાં બેઠકોની ફાળવણી 4થી અનુસૂચિ, તો એ ખરું છે. ચોથો ઓપ્શન છે પક્ષપલટાના આધારે ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઈ 10મી અનુસૂચિ, તો મિત્રો એ પણ ખરું છે. તો મિત્રો 4 જોડી પૈકી 3 જોડી ખરી રીતે જોડાયેલી છે અને અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન બી પ્રતિજ્ઞા અને શપથના સ્વરૂપો 2જી અનુસૂચિમાં નથી પણ 3જી અનુસૂચિમાં આપેલા છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ દ્વારા સ્થાપિત નથી? મતલબ અહીંયા એવો સ્પષ્ટ અને સિમ્પલ સવાલ પૂછ્યો છે કે આપેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે અને કઈ સંસ્થા બિન બંધારણીય સંસ્થા. ચલો તો જોતા જોઈએ. પહેલું છે આંતરરાજ્ય પરિષદ. તો આંતરરાજ્ય પરિષદ બંધારણીય સંસ્થા છે કે કેમ એ નક્કી કરવા માટે આપણે એનો આર્ટિકલ જાણવો પડે. તો મિત્રો આંતરરાજ્ય પરિષદની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 263માં છે. મતલબ કે આ એક બંધારણીય સંસ્થા છે. બીજું નીતિ આયોગ. તો મિત્રો નીતિ આયોગ છે એની જોગવાઈ ભારતના બંધારણમાં નથી. નીતિ આયોગની સ્થાપના કેન્દ્રીય કેબિનેટના ઠરાવથી કરવામાં આવેલી છે. ભારતના બંધારણમાં નીતિ આયોગને લગતી કોઈ જોગવાઈ નથી. તેથી અહીંયા નીતિ આયોગ એ એક પ્રકારની બિન બંધારણીય સંસ્થા છે જેની સ્થાપના બંધારણથી થતી નથી અને તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી નીતિ આયોગ. નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે કારણ કે એની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 280માં છે. સંઘ લોક સેવા આયોગ. આ સંઘ લોક સેવા આયોગ એક બંધારણીય સંસ્થા છે કારણ કે એની જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 315માં છે. રેડી? તો અહીંયા નીતિ આયોગની જોગવાઈ બંધારણમાં નથી, તેથી આપણો જવાબ છે ઓપ્શન બી નીતિ આયોગ, જેની સ્થાપના બંધારણ દ્વારા થતી નથી. ત્યારબાદ ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? તો સવાલ બહુ અગત્યનો છે કે ભારતમાં રાજ્યની સીમા બદલવા માટેની પ્રક્રિયા બંધારણના કયા આર્ટિકલમાં આપેલી છે? ઓપ્શન એ છે આર્ટિકલ 356, ઓપ્શન બી છે આર્ટિકલ 132, ઓપ્શન ડી છે આર્ટિકલ 3 અને ઓપ્શન સી છે આર્ટિકલ નંબર 70. ચલો તો મિત્રો જોતા જઈએ. આર્ટિકલ 356 મિત્રો રાજ્યની સીમા બદલવાનો ઉલ્લેખ આર્ટિકલ 356માં નથી. 356માં રાજ્ય કટોકટી અથવા બંધારણીય કટોકટીનો ઉલ્લેખ છે. આર્ટિકલ 132 મિત્રો 132 નંબરના આર્ટિકલમાં પણ રાજ્યની સીમા બદલવાની વાત નથી. 132 નંબરના આર્ટિકલમાં સુપ્રીમ કોર્ટમાં કરવાની અપીલને લગતી જોગવાઈ છે. હાઈકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેની જોગવાઈ 132માં છે. આર્ટિકલ 70 મિત્રો આર્ટિકલ 70માં પણ રાજ્યની સીમા બદલવાની વાત નથી. મિત્રો આર્ટિકલ નંબર 70માં એવી જોગવાઈ છે કે જો ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ બંનેનું પદ એક સાથે ખાલી પડે તો આવા સમયમાં સંસદે જોગવાઈ કરવાની રહેશે. કેવી જોગવાઈ કરવી એનો આધાર સંસદ ઉપર રહે છે. ત્યારબાદ 3 જવાબ નથી, તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન ડી આર્ટિકલ નંબર 3. મિત્રો બંધારણનો આર્ટિકલ નંબર 3 ભારતની સંસદને એવી સત્તા આપે છે કે સંસદ કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે, રાજ્યની સીમામાં ફેરફાર કરી શકે છે અને નવા રાજ્યની સ્થાપના કરી શકે છે અને તેથી મિત્રો એ જવાબ છે આર્ટિકલ નંબર 3 ઓપ્શન ડી. ત્યારબાદ નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? મિત્રો ખાસ નોંધો, નાગરિકતાને લગતી બાબતોની સત્તા નીચેનામાંથી કોને છે? ઓપ્શન એ છે રાજ્યના રાજ્યપાલ, ઓપ્શન બી છે સંસદ, ઓપ્શન સી છે સુપ્રીમ કોર્ટ, ઓપ્શન ડી છે કાયદા પંચ. તો મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી સંસદ. શું કામ? તો એ પણ વાત કરી દઉં.
નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? તો એ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સંસદ. કારણ કે ભારતીય બંધારણના ભાગ નંબર 2 ના અનુચ્છેદ નંબર 11 માં એવી સ્પષ્ટતા કરી દીધેલી છે કે નાગરિકતા સંબંધિત કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને રહેશે. એ નાગરિકતા આપવાની વાત હોય તોય ઠીક છે, નાગરિકતા રદ કરવાની વાત હોય તોય ઠીક છે, કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને રહેશે. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી સંસદ. આગળનો સવાલ છે કે ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનું હૃદય અને આત્મા ગણાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. ઓપ્શન બી છે ગોપનીયતા માટેનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી. ઓપ્શન સી છે બંધારણીય ઉપાયોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. અને ઓપ્શન ડી છે સ્વતંત્રતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ લિબર્ટી. તો મિત્રો અહીંયા જે 4 ઓપ્શન છે એ પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી બંધારણીય અધિકારનો બંધારણીય ઇલાજનો અધિકાર અથવા બંધારણીય ઉપચારનો અધિકાર, જેનો ઉલ્લેખ છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 32 માં. મિત્રો બંધારણના આર્ટિકલ નંબર 32 માં બંધારણીય ઇલાજ કે બંધારણીય ઉપચારનો અધિકાર આપવામાં આવેલો છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણના આર્ટિકલ નંબર 32 માં આપવામાં આવેલા અધિકારને બંધારણના આત્મા કે બંધારણના હૃદય સાથે સરખાવવામાં આવેલા હતા. અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં શાનો ઉલ્લેખ છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા બંધારણનો આર્ટિકલ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તમને આર્ટિકલ પૂછવામાં આવેલો છે અને કીધું છે કે ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં નીચેનામાંથી શાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સદભાવ માટે પ્રયાસો કરવા. ઓપ્શન બી છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. ઓપ્શન સી છે રાજ્યએ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી. અને ઓપ્શન ડી છે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું. તો મિત્રો અહીંયા ખાસ નોંધો, અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એ પૈકી પહેલું જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી અને સદભાવ, એ બંધારણના અનુચ્છેદ નંબર 51 માં છે. મતલબ કે અહીંયા આ આપણો જવાબ નથી. બીજું છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. તો મિત્રો આ આપણો જવાબ બને છે ઓપ્શન બી, રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું એવી જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 50 માં છે. અને તેથી મિત્રો આ સવાલમાં આપણો જવાબ બને છે ઓપ્શન બી, અનુચ્છેદ નંબર 50, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું. સી જવાબ એટલા માટે નહીં આવે કારણ કે રાજ્યએ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 21A માં છે. ઓકે, ત્યારબાદ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું એ પણ આપણો જવાબ નથી, કારણ કે એની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 43B માં છે. અને અહીંયા આપણને કીધું છે 50 કીધું છે એટલે મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. ત્યારબાદ કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું હતું? ચલો, ઓપ્શન એ છે શ્રી ભુવનેશ્વર પ્રસાદ સિન્હા. ઓપ્શન બી છે શ્રી મહેરચંદ મહાજન. ઓપ્શન સી છે શ્રી પતંજલિ શાસ્ત્રી. અને ઓપ્શન ડી છે શ્રી PN ભગવતી. તો મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન ડી, PN ભગવતી અને VR કૃષ્ણ અય્યર. મિત્રો ખાસ નોંધો, PN ભગવતી અને VR કૃષ્ણ અય્યર નામના ન્યાયાધીશો દ્વારા ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જનહિત યાચિકાની શરૂઆત ભારતમાં PN ભગવતી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અને તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી, શ્રી PN ભગવતી. ત્યારબાદ હવે સવાલ એવો છે કે કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17 માં પ્રસ્થાપિત થાય છે? મિત્રો અહીંયા સ્પષ્ટ આર્ટિકલ 17 આપી દીધો છે. હવે તમે બધા જાણો છો કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 14 થી આર્ટિકલ નંબર 18 માં સમાનતાનો ઉલ્લેખ છે. પણ પ્રશ્ન એ છે કે 17 નંબરના આર્ટિકલમાં કયા પ્રકારની સમાનતા છે? ઓપ્શન એ આર્થિક સમાનતા, ઓપ્શન બી સામાજિક સમાનતા, ઓપ્શન સી ધાર્મિક સમાનતા, ઓપ્શન ડી રાજકીય સમાનતા. તો જોતા જઈએ મિત્રો, પહેલો મુદ્દો છે આર્થિક સમાનતા. તો આર્થિક સમાનતાનો ઉલ્લેખ મિત્રો બંધારણના અનુચ્છેદ નંબર 17 માં નથી. બીજું છે સામાજિક સમાનતા. તો સામાજિક સમાનતાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 17 માં છે. સામાજિક સમાનતા એટલે શું? તો કે અસ્પૃશ્યતા નાબૂદી. મિત્રો સમાજમાં અસ્પૃશ્યતાનું આચરણ કરી શકાય નહીં. અસ્પૃશ્યતા એ સજાને પાત્ર ગુનો છે અને તેથી સમાજમાં એક પ્રકારની સામાજિક સમાનતા લાવવાની જોગવાઈ અનુચ્છેદ નંબર 17 માં છે. ધાર્મિક સમાનતા એ આપણો જવાબ નથી.
કારણ કે ધાર્મિક સમાનતાનો ઉલ્લેખ તો અનુચ્છેદ નંબર 25 થી અનુચ્છેદ નંબર 28 માં છે. રાજકીય સમાનતાની વાત કરો તો એનો પણ ઉલ્લેખ અનુચ્છેદ નંબર 17 માં નથી. તેથી મિત્રો 4 ઓપ્શન પૈકી અનુચ્છેદ નંબર 17 માં સામાજિક સમાનતાની જોગવાઈ છે અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી, સામાજિક સમાનતા. ત્યારબાદ નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં? બહુ જ અગત્યનો સવાલ છે મિત્રો કે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની ખાતરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં? તો જોતા જાય મિત્રો. એ છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. બી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. સી છે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. ડી છે ફરજિયાત મજૂરી સામે રક્ષણનો અધિકાર. તો મિત્રો અહીંયા આપણા 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, જે માત્ર ભારતના બંધારણ દ્વારા ભારતના નાગરિકોને જ મળે છે, વિદેશીઓને મળતી નથી. હું અહીંયા ઉદાહરણ લખી દઉં મિત્રો. અનુચ્છેદ નંબર 15, અનુચ્છેદ નંબર 16, અનુચ્છેદ નંબર 19, અનુચ્છેદ નંબર 29 અને અનુચ્છેદ નંબર 30 થી મળતા મૂળભૂત અધિકારો માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય છે, વિદેશીઓને નહીં. અને તેથી અહીંયા જે આપણો ઓપ્શન બી છે એ છે આર્ટિકલ નંબર 19. તો 19 થી મળતા મૂળભૂત અધિકારો માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત થાય છે, વિદેશીઓને આ મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી. તેથી આપણો જવાબ છે ઓપ્શન બી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી હતી? મિત્રો 9મી અનુસૂચિ એક એવી અનુસૂચિ છે કે જેમાં રહેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાતા નથી. તો 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી દાખલ થઈ? ઓપ્શન એ છે પ્રથમ બંધારણીય સુધારો, ઓપ્શન બી છે 15મો બંધારણીય સુધારો, ઓપ્શન સી છે 10મો બંધારણીય સુધારો, ઓપ્શન ડી છે 42મો બંધારણીય સુધારો. તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ બંધારણીય સુધારો 1951. મિત્રો ખાસ નોંધો, પ્રથમ બંધારણીય સુધારો 1951 થી ભારતના બંધારણમાં અનુસૂચિ નંબર 9 દાખલ કરવામાં આવેલી છે અને અનુસૂચિ 9 દાખલ કરીને એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે અનુસૂચિ નંબર 9 માં રહેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાતા નથી. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? મિત્રો સવાલ બરાબર ધ્યાનથી જોવો. વાત છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? ઓપ્શન એ છે સંસદની સામાન્ય કાર્યરીતિમાં, ઓપ્શન બી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, ઓપ્શન સી છે ન્યાયિક સમીક્ષાના સિદ્ધાંતોમાં, ઓપ્શન ડી છે કાર્યપાલિકાની કાર્યપદ્ધતિ. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો ખાસ નોંધો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ 4 માં છે. 4 માં ક્યાં છે? તો કે 4 માં અનુચ્છેદ નંબર 36 થી અનુચ્છેદ નંબર 51 માં છે અને એમાં આર્ટિકલ નંબર 51 માં રાજ્યની એવી ફરજનો ઉલ્લેખ છે કે રાજ્યએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પ્રયાસો કરવા જોઈએ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે રાજ્યએ કોશિશ કરવી જોઈએ. આવો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ નંબર 51 માં છે અને 51 એટલે રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત અને તેથી આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ચલો અહીંયા આપણને 8મી અનુસૂચિનો સવાલ પૂછ્યો છે. મિત્રો 8મી અનુસૂચિ ભાષાને લગતી અનુસૂચિ છે અને સવાલ એવો છે કે હાલ એમાં કેટલી ભાષાઓ છે? ઓપ્શન એ છે 18, ઓપ્શન બી છે 20, ઓપ્શન સી છે 22 અને ઓપ્શન ડી છે 24. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી, 22. ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 8માં બંધારણ માન્ય કુલ 22 ભાષાનો ઉલ્લેખ છે મિત્રો. હા, શરૂઆતમાં મૂળ બંધારણમાં જ્યારે અનુસૂચિ નંબર 8 બની ત્યારે અનુસૂચિ નંબર 8માં બંધારણ માન્ય ભાષાની સંખ્યા હતી 14, અત્યારે છે 22 અને તેથી આ પ્રશ્નમાં અત્યારે આપણો જવાબ છે ઓપ્શન સી, અનુસૂચિ 8માં બંધારણ માન્ય ભાષાની સંખ્યા છે 22. ત્યારબાદ ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? તો મિત્રો ખાસ નોંધો, ભારતમાં ગવર્નર જનરલનું પદ ક્યારે નાબૂદ થયું? તો એની વાત છે 26મી જાન્યુઆરી. મિત્રો 26મી જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું
ત્યારે આપણો દેશ એક પ્રજાસત્તાક દેશ બન્યો અને આપણા દેશનો જે સાંસ્થાનિક દરજ્જો હતો એ સમાપ્ત થયો. આપણા દેશનો એક ડોમિનિયન સ્ટેટસ હતું એ સમાપ્ત થયું. અને જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે દેશ પ્રજાસત્તાક બન્યો. પ્રજાસત્તાક બન્યો એટલે આપણો ડોમિનિયન સ્ટેટસનો દરજ્જો સમાપ્ત થયો. અને ત્યારે આપણા દેશના ગવર્નર જનરલ હતા ઓપ્શન બી માં જેનું નામ છે તે ચક્રવર્તી રાજગોપાલાચારી અથવા સી રાજગોપાલાચારી. તો મિત્રો જ્યારે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણો દેશ છે એ પ્રજાસત્તાક દેશ બન્યો અને ત્યારે આપણા દેશના ગવર્નર જનરલ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. તેથી આપણો જવાબ છે ઓપ્શન બી ચક્રવર્તી રાજગોપાલાચારી. નેક્સ્ટ, નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે? તો મિત્રો અહીંયા આપણને 4 વ્યક્તિઓના મતલબ 4 મહાનુભાવના નામ આપ્યા છે અને એવું કીધું છે કે 4માંથી કયા મહાનુભાવ એવા છે કે જેણે ઉપરાષ્ટ્રપતિ પદે પણ કામ કર્યું હોય. તો જો પહેલું છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો મિત્રો આ સાચું છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. અહીંયા ખાસ નોંધો ઉપરાષ્ટ્રપતિની વાત છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. બીજું છે ડોક્ટર શંકરદયાળ શર્મા જે ભારતના રાષ્ટ્રપતિ પણ હતા અને ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ હતા. ત્યારબાદ છે જ્ઞાની ઝૈલસિંહ. તો મિત્રો જ્ઞાની ઝૈલસિંહ છે એ ભારતના રાષ્ટ્રપતિ હતા પણ ઉપરાષ્ટ્રપતિ નહોતા. ત્યારબાદ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ ભારતમાં સૌથી વધારે સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. એ ભારતના રાષ્ટ્રપતિ હતા પણ એણે ઉપરાષ્ટ્રપતિ પદે કામ કર્યું નહોતું અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ બને છે 1 અને 2 અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન બી 1 અને 2 કે જેમણે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદે કામ કર્યું હતું. ત્યારબાદ હવે સવાલ એવો છે કે સંસદના 2માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ના ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યા છે કે કેમ તે અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે છે? મિત્રો ખાસ નોંધો અહીંયા સવાલ સિમ્પલ ભાષામાં એવો પૂછ્યો છે કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કોઈ સંસદ સભ્યને ગેરલાયકાતના કારણોસર પદ ઉપરથી હટાવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની ભલામણથી હટાવે છે, કોની સલાહ લે છે? તો અહીંયા જવાબ છે જોતા જઈએ. ઓપ્શન એ લોકસભાના સ્પીકર. તો મિત્રો એવી કોઈ જોગવાઈ નથી કે રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ભલામણથી હટાવશે. ઓપ્શન બી છે એટર્ની જનરલ. તો મિત્રો એવી પણ કોઈ જોગવાઈ નથી કે એટર્ની જનરલની ભલામણથી હટાવે. સી છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો મિત્રો એવી પણ કોઈ જોગવાઈ નથી કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભલામણથી હટાવે અને તેથી મિત્રો અહીંયા જવાબ છે આપણો ઓપ્શન ડી ઉપરના પૈકી એક પણ નહીં. મિત્રો સાચો જવાબ શું એ ધ્યાનથી સાંભળો. મિત્રો 102 નંબરના આર્ટિકલમાં ગેરલાયકાતનો ઉલ્લેખ છે અને અનુચ્છેદ નંબર 103માં ગેરલાયકાતના નિર્ણયનો ઉલ્લેખ છે. 102માં ગેરલાયકાતો છે, 103થી ગેરલાયકાતનો નિર્ણય લે છે અને 103 નંબરના આર્ટિકલમાં એવી જોગવાઈ થયેલી છે કે જ્યારે કોઈ સંસદ સભ્ય ગેરલાયક ઠરે છે ત્યારે રાષ્ટ્રપતિ એને પદ ઉપરથી હટાવશે પણ આના માટે રાષ્ટ્રપતિએ ભારત સરકારના ચૂંટણી આયોગ સાથે વિચાર વિમર્શ કરવાનો રહેશે. આપણા 4 ઓપ્શન પૈકી એકમાં પણ ચૂંટણી આયોગ નથી તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. મિત્રો ખાસ નોંધો ચૂંટણી આયોગની ભલામણ જરૂરી છે. ત્યારબાદ બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? મિત્રો અહીંયા સ્પષ્ટ કીધું કે એવી કોઈ પરિસ્થિતિ આવી જાય કે જેની જોગવાઈ ભારતના બંધારણમાં નથી. આવી આકસ્મિક પરિસ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે મિત્રો ખાસ નોંધો કે ભાઈ રાજ્યપાલ નું પદ ખાલી પડે આકસ્મિક પરિસ્થિતિમાં તો ત્યારે રાજ્યપાલના કાર્યો કોણ બજાવશે અને એ જોગવાઈ કરવાની સત્તા કોને છે? ઓપ્શન એ છે એ સત્તા મુખ્યમંત્રી પાસે છે. ઓપ્શન બી છે એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. ઓપ્શન સી છે એ સત્તા સંસદ પાસે છે. ઓપ્શન ડી છે કે એ સત્તા રાજ્યની વિધાનસભા પાસે છે. તો મિત્રો મુખ્યમંત્રી તો એવી કોઈ જોગવાઈ નથી. ઓપ્શન બી રાષ્ટ્રપતિ. મિત્રો જ્યારે કોઈ પણ આકસ્મિક કારણસર રાજ્યના રાજ્યપાલનું પદ ખાલી પડે ત્યારે એના માટે કેવી વ્યવસ્થા કરવી એ સત્તા ભારતના રાષ્ટ્રપતિને છે અને જો એનો જવાબ આર્ટિકલ સહિત જોતો હોય તો આવો ઉલ્લેખ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 160માં છે અને 160માં સ્પષ્ટતા કરેલી છે કે જ્યારે આકસ્મિક કારણસર રાજ્યના રાજ્યપાલનું પદ ખાલી પડશે તો રાજ્યપાલ તરીકે ફરજો કોણ બજાવશે એ નક્કી કરવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિને
છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ એ નથી, સી પણ નથી અને ડી પણ નથી. જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ, અનુચ્છેદ નંબર 160. ત્યારબાદ ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં છે? ચલો મિત્રો, સંઘ યાદીનો વિષય શોધવાનો છે. આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, એ, બી, સી અને ડી. આમાંથી સંઘ યાદીનો વિષય કયો છે? તો જોતા જઈએ મિત્રો. ચલો અહીંથી શરૂ કરીએ. જાહેર આરોગ્ય. મિત્રો, જાહેર આરોગ્ય એ સંઘ યાદીનો વિષય નથી, એ રાજ્ય યાદીનો વિષય છે. ત્યારબાદ મત્સ્ય ક્ષેત્ર. તો મત્સ્ય ક્ષેત્ર એ પણ રાજ્ય યાદીનો વિષય છે. ત્યારબાદ ગેસ અને ગેસના કારખાના. તો મિત્રો, એ પણ રાજ્ય યાદીનો વિષય છે. રેડી? તો મિત્રો, 4 ઓપ્શન પૈકી 3 ઓપ્શન તો રાજ્ય યાદીના વિષય છે. ગેસ અને ગેસના કારખાના રાજ્ય યાદીનો વિષય, મત્સ્ય ક્ષેત્રો રાજ્ય યાદીનો વિષય, જાહેર આરોગ્ય રાજ્ય યાદીનો વિષય. તો હવે વધે છે ઓપ્શન એ, તેલ ક્ષેત્રો અને ખનિજ અને તેલ સંપત્તિનું નિયમન. આ સંઘ યાદીનો વિષય છે અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન એ, તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન એ સંઘ યાદીનો વિષય છે. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? મિત્રો, આ વાત છે 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અને સવાલ એવો છે કે ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? ઓપ્શન એ છે મોર્લે મિન્ટો સુધારાઓ, ઓપ્શન બી છે ગોસ્વામી સમિતિનો રિપોર્ટ, ઓપ્શન સી છે મોન્ટેગ્યુ કેમ્સફર્ડનો રિપોર્ટ અને ઓપ્શન ડી છે લોર્ડ ઇરવિનના સુધારા. તો 4 ઓપ્શન પૈકી મિત્રો ખાસ નોંધો, અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટ. એટલે તો આપણે 1919ના ધારાને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા અધિનિયમ તરીકે પણ ઓળખીએ છીએ અથવા મોન્ટફર્ડ અધિનિયમ તરીકે પણ ઓળખીએ છીએ. આમ 1919નો ધારો એ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટના આધારે બનેલો અધિનિયમ હતો અને તેથી આપણો જવાબ છે ઓપ્શન સી, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટ. ઓકે, ચલો મિત્રો, તો આજે આપણે પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક અને પૂરેપૂરી પ્રામાણિકતાથી આજ રોજ એટલે કે તારીખ 15/6/2025 રવિવારના રોજ લેવાયેલ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાની કોશિશ કરી છે મિત્રો. અને આઈ એમ શ્યોર કે અહીંયા જે કંઈ જવાબો આપવામાં આવ્યા છે જવાબો ખરા છે. છતાં મિત્રો, કોઈ જવાબ બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને યુટ્યુબમાં આ બાબતે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. મિત્રો, આ વિડીયો યુટ્યુબના માધ્યમથી તમારી માટે મૂકવાનો મકસદ એ છે કે તમે આજે જે પેપર આપ્યું છે એમાં ભારતીય બંધારણના જે કાંઈ 32 માર્કના પ્રશ્નો પૂછાયા છે એ તમારા કેવા રહ્યા છે, તમારા જવાબ સાચા છે, ખોટા છે, સાચા છે તો શું કામ છે, ખોટા છે તો શું કામ છે, તમને કોન્ફિડન્સ આવે એવા હેતુથી આજે આ વિડીયો બનાવવામાં આવેલો છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો, વિડીયોની લિંકને શેર કરો, વિડીયોને શેર કરો અને આજે જેટલા વિદ્યાર્થીઓએ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે આ બધા વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને તે પોતાનું મૂલ્યાંકન કરી શકે. તો મિત્રો, વિનંતી છે કે આ યુટ્યુબને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેશો, આ વિડીયોને અને વિડીયોની લિંકને શેર કરશો, આ વિડીયોને લાઇક કરશો અને આજની જે પરીક્ષા આપી છે આશા રાખીએ છીએ કે આ પરીક્ષા તમારા માટે ખૂબ સારી રહેશે અને ભવિષ્યમાં આ પરીક્ષાનું પરિણામ તમારા માટે પોઝિટિવ આવે એવી ભગવાનને પ્રાર્થના સાથે અહીંયા રાખીએ છીએ. ત્યારબાદ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ અને ખાસ નોંધ મિત્રો, આ વિડીયો વધારે મિત્રો સુધી શેર કરો.